ગુજરાતની અંદર ઠેર ઠેર દારૂ વેચાય છે, પણ સૌથી વધારે મુશ્કેલી મહિલાઓને પડી રહી છે. અને હવે એ જ બાબતે હરેક જિલ્લાની અંદર મહિલાઓ આગળ આવી રહી છે અને મહિલાઓ કહી રહી છે કે દારૂના અડ્ડા છે તે બંધ થવા જોઈએ. જિગ્નેશ મેવાણીએ શરૂઆત કરી, વિરોધ કર્યો અને એ પછી હવે મહિલાઓ છે તે પણ મેદાનમાં આવી આવેદનપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે જ્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જેમના કારણે એમના જે પતિ હોય છે એ ક્યાંક મૃત્યુ પામે છે, તો મહિલાઓ છે તે વિધવા પણ બને છે. અને આવા બધી જ બાબતે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ પહોંચ્યો છે પાટણમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. થરાદના શિવનગરમાંથી આ વિરોધ શરૂ થયો અને આ વિરોધ છે તે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે ત્યાં પહોંચ્યો. મહિલાઓ છે એવું કહી રહી છે કે દારૂના અડ્ડા બંધ થવા જોઈએ, કારણ કે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. અને જ્યારે આ વિરોધ પાટણ જિલ્લામાં પહોંચ્યો ત્યારે અલગ અલગ વિસ્તાર છે ત્યાં દારૂ જુગારના અડ્ડા ચાલી રહ્યા હતા અને તેમને બંધ કરાવવા માટે જિલ્લા કોંગ્રેસની જે આ મહિલા મોરચા છે તેમણે આવેદનપત્ર આપ્યું છે. પાટણ જિલ્લામાં તાલુકા મથકના દારૂ જુગાર તેમજ એનડીપીએસના ગુનાઓ કરનારા આરોપીઓનું લિસ્ટ પણ એક બનાવવામાં આવ્યું છે. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ સામે આવ્યા છે, તેમણે આ લિસ્ટ પણ આવેદનપત્ર આપીને સોંપ્યું છે. પાટણ જિલ્લામાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જેના તમામ પુરાવા પણ આજે બેન છે જયાબેન સોની તેમની પાસે છે, તેમણે આ તમામ બાબત છે તે પણ પોલીસને કહી છે. પાટણ એસપી કચેરીએથી રેલી યોજીને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં દારૂબંધી થાય તો નાની ઉંમરમાં જે મહિલાઓ વિધવા બની રહી છે તે પણ અટકશે. પાટણ જિલ્લામાં દારૂબંધી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક લિસ્ટ પણ સોંપવામાં આવ્યું છે. એટલે સરકાર એવું કહેતી હોય છે કે જો દારૂના અડ્ડા ચાલી રહ્યા છે પણ બંધ કરાવવામાં નથી આવતા, તો સરકારને પણ આ દ્રશ્ય બતાવવા છે, આ લિસ્ટ બતાવવું છે કે જ્યારે કહેવામાં આવે છે કે દારૂ નથી વેચાતો, દારૂના અડ્ડા નથી, કારણ કે જગજાહેર કોઈ સ્વીકારતું નથી. જો સ્વીકારવામાં આવતું હોય તો પછી અડ્ડા જે ધમધમી રહ્યા છે તે પણ બંધ થવા જોઈએ, કારણ કે સવાલ અહીંયા મહિલાઓનો છે. પુરુષ દારૂ પીને આવે છે, ક્યારેક મહિલાઓને માર ખાવાનો પણ વારો આવે છે અને રાબેતા મુજબ જે વ્યક્તિ દારૂ પીવે છે તેમના પરિવારને પણ અસર થાય છે, કારણ કે મહેનત મહિલાઓ કરે છે, બહાર જઈને કામ કરવા માટે જાય છે, ત્યારે થોડા ઘણા રૂપિયા આવે છે અને એ જ રૂપિયા બેફામ ઉડાડી નાખે છે એમના ઘરના જે પણ પુરુષ હોય છે દારૂની પાછળ. સૌથી પહેલા તો વિરોધ ઉપર પણ નજર કરીએ કે જ્યાં મહિલાઓ પહોંચી હતી પોલીસ સ્ટેશન અને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે લિસ્ટ પણ બતાવવામાં આવ્યું છે તે પણ જોઈએ. પછી મહિલાઓને બેઘર અમે નહીં થવા દઈએ. પોલીસ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરશે. આજુબાજુમાં બધે દારૂ છે. આપ કહેશો તો નામ જો અમે આખી યાદીઓ તમને આપવા તૈયાર છીએ, જો તમારા સમક્ષ ના. અને જો આપ શ્રી નહીં કરો તો અમે મહિલાઓ જાતે પછી જનતા રેડ કરવી પડશે સાહેબ. પ્રજાની અંગાત રહીશું જાતે. યુવા પેઢીને બચાવો, યુવા પેઢીને બચાવો, યુવા આખા જિલ્લામાં સાહેબ 1000 કરતા પણ વધારે ગુનાઓ અત્યારે છે. નામ જોગ આપ કહેશો તો પણ અમે આપવા તૈયાર છીએ. અમારી જોડે નિવેદન ને આવેદન કરી રહ્યા છીએ, આવેદન આપી રહ્યા છીએ કે આ તમામ જે ગુનાઓ વધી રહ્યા છે અને અટકાવવામાં આવે. તાત્કાલિક ધોરણે જે બેફામ અત્યારે દારૂડિયાઓ વકરી રહ્યા છે, દારૂના હડ્ડાઓ ફાલી રહ્યા છે, એ તમામને સીલ કરવામાં આવે, બંધ કરવામાં આવે અને ગુનાઓ દાખલ કરવામાં આવે એવી માગણી આપ સમક્ષ કરી રહ્યા છીએ અને મહિલાઓને આપ ન્યાય અપાવશો એવી અપેક્ષા પણ કરીએ છીએ. અંદર બહુ બધા બનાવો બની રહ્યા છે. ઘણી બધી નાની ઉંમરની મહિલાઓ વિધવા થઈ રહી છે અને બેઘર બની રહ્યા છે ઘણા પરિવારો. અત્યારે શિક્ષિત જે અત્યારે ચાલી રહી છે, કોઈ ધારપુર મેડિકલ કોલેજ છે, શાળાઓ છે, મંદિરો છે, આજુબાજુ પાટણ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ ડ્રગ્સ, દારૂ અને અફીણ, એનડીપીએસ એટલા બધા બનાવો વધી ગયા છે કે કોઈ હદ પાર. હું તમને તાલુકા વાઇઝ કહેવા જઈશ તો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂ તથા એનડીપીએસને લગતા આરોપીઓ તથા બુટલેગરો 250 થી 300 બુટલેગરોનું નામ અને લિસ્ટ છે.
સાથે પાટણ સિટી વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસને લગતા આરોપીઓ 350 થી 375 છે. સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસને લગતા આરોપીઓ તથા હાલ ચાલુ ધંધાવાળા 175 થી 225 સુધી છે. સાથે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસને લગતા ચાલુ ધંધાવાળા 75 થી 100 આરોપીઓ છે. સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસને લગતા ચાલુ ધંધાવાળા બુટલેગરો 125 થી 150 સુધી છે. સાથે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ચાલુ ધંધાવાળા 125 થી 135. આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ ધમધમતો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું જ છે. અત્યારે પાટણ જિલ્લાની અંદર જે કંઈ અત્યારે મહિલાઓ નાના બાળકો જે ઘટિત ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એને અમે અટકાવવા માગીએ છીએ અને પોલીસને વિનંતી અને અપીલ કરીએ છીએ કે સરકારનો હાથો ન બને. જિજ્ઞેશભાઈ મેવાણી એક જાગૃતતાને લઈ અને સશક્તિકરણ અને મહિલાઓમાં સજાગ થવા માટે દારૂ અને રવાડે યુવાનો ન આવે એના માટે બધું કરી રહ્યા છે. ત્યારે અમે એમના સમર્થનમાં અને આ જે અત્યારે ઉજાગર કરી રહ્યા છીએ કે દારૂ અને બુટલેગરોના ધંધા બંધ કરવામાં આવે અને આખું પાટણ જિલ્લાને જેટલા બને એટલા વધુ બુટલેગરોને પકડી અને એમના જે ધંધાઓ છે બંધ કરે એવી એક અપીલ અને વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ. ઓકે. પાટણ જિલ્લાની અંદર જે રીતે મહિલાઓ બહાર આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.